દોસ્તો રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે. બ્રશ કરી ફ્રેશ થઈ ગયા છે, નાવાનું બાકી છે અને એ બાર બધા જ ઉઠી ગયા છે. ફઈ પણ આવ્યા છે, બધા શાંતિથી વાતો કરી રહ્યા છે. ઉઠીને બધો સાયકલ ચલાવવા માંડ્યો છે. બધાની ઈચ્છા થઈ જઈ છે સાયકલ ચલાવવાની. સાયકલ જોઈને ફાવત શિલ્પાબુન મને આવડે કમ્પ્લીટ. જબા તું ચલાવીએ કે બધો વારા પરથી ચલાવ, જોઈએ કોને આવડે. કાનાઈ રોડ ઉપર ચડાયેલી હોય ને એટલે સાયકલ ચલાવીને તો મજા જ આવે. મને બહુ ગમે સાયકલ ચલાવી. આવું સાઈફાઈ નંબર હો. સાયાને આવડે સાયકલ? હા હા આવડે જ ખરી હો. ઓવા આવું કોણ જાય છે? પતિજુ તને આવડસ? ચલાવજે. તને કદી જોઈ નહીં સાયકલ ચલાવતી. ધ્રુવિશાબેન નો નંબર આવ્યો. ધ્રુવિશાબેન હાલક ડોલક તો નહીં થાય ને? ના ના કમ્પ્લીટ. બસ આવી સાયકલ ચલાવવા રાખ ડબલા તો તાર બોડી ઉતરી જશે. ખાલી સાયકલ દબાઈ જાય. શા આવતી ચલાવી તો ઓમ કે મારે જ ચલાવી. તાણ કોઈ રહી ના જવું જોઈએ. તો માસ્ટર છે સાયકલ ચલાવવાનો. ઓમ રોજ ચલાવે છે એટલે એ તો આખો રાઉન્ડ મારી લીધો. જોશો વારવા વારવા જોત દે કમ્પ્લીટ. ના ઉમે ચલાવી દીધી. આવું કોનો જીનું નો નંબર ને? ચલો જીના તમારો નંબર. અરે પાછી ખુલ લઈ જાય સીધી આગળ જ હેડાર. ઇન ફાવે છે રેતમાં? જો ડગુ ડગુ થાય છે ને રેતમાં. દક્ષુ નો નંબર. દક્ષુ નો. દક્ષુ તો જબરી ચલાવે. આ ઓહો દક્ષુ દક્ષુ તમે તો હેલિકોપ્ટર લઈને ઉડ્યા કો સીધું યા. એ જો 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 મોબાઈલ સ્પીડમાં ના ચલાવીએ. કોઈ કેટલા ટાઈમે સાયકલ હાથમાં પકડી જ નહીં. હા મમ્મી કીસ તું ચલાય, બધો ચલાવીને તે મમ્મી સાયકલ ચલાવવા જાય. જોઈએ છે ચલાવે છે પોળો છે ભોય. કમ્પ્લીટ આવડ્યું છે. બે રાખવી પડી વારો ના. બે જઈ રહ્યા છીએ ગારની હેગો વેણવા માટે. શાક બનાવું છે તો હાલ ફેમિલી મેમ્બર બહુ બધા છે તો શાકો થોડું વધારે જોઈએ છે. અને જય અને શિલ્પાબુન શું કેરીઓ પૂછવા માટે ગમો મળ્યું તો વાડીની અંદર પાકી છે નહીં એ પૂછવા માટે. અને છોકરો ક્રિકેટ રમવા માટેની તૈયારીઓ કરી બનાવું છું. કેમ કે એ છોકરોની ઈચ્છા છે કે આપણે ફેમિલી ટુર્નામેન્ટ રાખીએ, મતલબ ફેમિલી વચ્ચે ગેમ રાખીએ ક્રિકેટની. તો આ બધો પીચની તૈયારી કરી રહ્યો છે. હા 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 જુઓ ખૂબ મહેનત થાય છે. આટલા પીચ બનાવાય છે એ તો માપની બધે તો ચાલશે, વધુ નહીં. આ પેલો ખાડો પૂરવો પડશે કે કોક પડશે ને અંદર? ઓહો હો થશે એટલું બધું? આ દક્ષુ સર બોડી બિલ્ડર હું ચિંતા કરો. હા એ શાક વેડમાં હેડ્યું છે હાલ સ્પોન્સર. હા 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 આવા આવા દીદી હો તમે શરૂ કરો. આવો બે આવી જાય છે ઘરની હેગો વેણવા માટે ચાલુ કરી દીધું છે. ટાઈમ વધારે જાય છે ઘરની હેગો વેણવામાં.
આમ તો છોકરોને બોલાવત પણ છોકરો પીચ બનાવશ ને નહીં દીદી અને હવે જઈ રહ્યા છીએ ઘેર છોકરોને પીચ બનાવવાનું ચાલુ જ છે અંદર પાણી ભરીને કિસે ફિટ કરવું છે 2 પાઇપો ઓમુયા એક જ પાઇપ લોબી કરશો ને 2 એટલે સીધું પાણી આવી જાય એવું છે મારી વાત મોન થોડો ખાડો કરી દે ને એ પાઇપ થોડી ને લઈને ભરાઈ જા પણ ગારો થઈ જાય નહીં અને ખાડો પૂરી દીધો વાહ ભાઈ વાહ છોકરા બધા મજબૂત છે આમ તો પીસ તૈયાર થઈ જાય થોડું થોડું પાણી છોટી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય ચકલા વધારે પાણી છોડશે તો ગાળો થઈ જાય ને આ તો ચીકણી જમે છે હુકાશે જ નહીં એક કામ કર હું એક પાઇપ લોબી કરું તને ડોલ છોકરો પીછારી બનાવી હજી તો વાક્યા ઘણી કોને કૂટવાનું છે હજી તો પીચની તૈયારીઓ થઈ જઈશું પાણી સંટાઈ જુસા છોકરો દબાવતો હતો પણ જાજુ કોમ થાય એમ નહોતું એટલે જય આવી જશે ગાડી લઈને કે ગાડીથી હું દબાઈ આપું પીચ હવે જોઈએ ગાડીથી સેવી થાય છે પીચ રેડી ડબુ તમારે કોમ આસાન થઈ ગયું નળી જે લીધી હતી જો લીધી હતી ગોઠવી દે દક્ષુ અરે પાછી બેટા જેવી બનશે હા 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 પર સેવાય છૂટી જશે પીચ બનાવતા બનાવતા યાર મસ્ત રેડી થઈ જાઓ હું પેલી કદાળી પાવડા બધું જે લાવ્યો છે ને બેટા બધું ઘેર લાવી દેજો બધું દબાઈ જજો બસ રેડી રેડી છે હા સૌ પીચ હવે રમવાનું જ બાકી રહ્યું આપણે 100-100ની ટીમ રાખશું જેટલો થઈને અડધી ટીમ કરવાની તો ગાઈઝ હવે ફાઇનલી પીચ રેડી થઈ જઈએ મોમાં જઈશું થેન્ક યુ તાણ જો ફાઇનલ લુક થઈ ગયો પીચ દેખી શકો છો સર્ફ મતલબ એકદમ ફ્લેટ થઈ ગઈ સરફેસના જોઈ શકો છો બધી સરફેસ કેવી હતી પહેલાં માં બધા મથવું પડે પણ મામાએ બધું એકદમ સોલ્વ કરી નાખી પ્રોબ્લેમ ચલો હવે ઘેર જઈશું આપણું કામ પૂરું થઈ ગયું હવે નાવા અવાડમ જઈએ તો હવે જઈએ અવાડમ આ જો પરસેવો જો પેટ ઉપર દેખાશ હવે ઘેર જઈએ એકદમ મસ્ત ક્લીન કરી દીધો એમાંથી પથ્થર કાઢી દીધા અને હવે બધું આવી જશે ગવાર મગા બેસી જશે અને પથ્થરે કાઢીને તડકો હૂકવી દીધા છે સેવાર હુકાઈ જાય એટલા માટે બધા શાંતિથી ભેગો મળી વાતો કરી રહ્યો છે ગાની હેગો જોડે મળી રહી છે ફટાફટ મરે છે કાં તો અને જય બેઠા છે કમળ કાકડી ખાવા માટે જયની ફેવરેટ છે મતલબ જોવા મળવી જોઈએ જો મળે ને તો એને લઈને ખાવાની જ સીધી હા દેશી કાજુ સેમ કાજુ જેવો ટેસ્ટ હોય પણ મજા આવી જાય નહીં કાલ ફોટા પાડવાની એવી મજા આવી અંખ હવે કેરીઓ ઉતારી લેવાની છે પાકવા મૂકવાની છે એટલે નેટ ને ઓળનું ને બધું થોડી યલો યલો તો થઈ છે કેરીઓ ઉપરથી જ કાપી નાખશી બા મોટો છે ડાયરેક્ટ
કેવી આવી બધા મસ્ત આટલી આવીશ એટલે આટલી રાખી રાખી આંબા છે. બે ઘણી જતી રહી. આવી હતી. બે ગાયબ થઈ જાય ખબર નહીં કુલ લઈ જઈએ હવે કોક રહી ગયું બાપડું ચટણી કર જુદું કરજો બસ તો લોહી લોહીને પછી મૂકી દો નાની થઈ સાઈઝ છે બોટલ નાનું મને તો સારું કેસર છે હો. નહીં કેસર નહીં દશેરી કશેરી છે ઓમાની સાઈઝ પ્રમાણે ફળ થાય ને. આ લોબુ છે ને કબો ને એનું છે ને એટલે ફોન એનું થાય હાલ કબો મોટું હોય તો પાછું ફળ મોટું મોટું હોય થશે. અલ્ફાન્સો મેંગો એટલે જો સ્ટોરમાં મૂકતા હોય એટલે એમને એમ પાકી જાય. જમવાનું પૂરું કરીને તરત બેસી ગયો છીએ પકોડીની તૈયારી કરવા માટે હજે પકોડી બનાવવાની છે આજે પકોડીનો પ્રોગ્રામ છે તો ચણા તો કાલ રાત્રે પલાળી દીધા હતા અત્યારે બાફાઈ મૂકી દીધા હવે બટાકાઈ મૂકી દઈએ છીએ અને ગળી ચટણી એ બનાવી દઈએ બરાબર કે એટલે હજુ તીખી ચટણી બનાવવાની જ બાકી રહે તીખું પાણી બનાવવાનું રહે આટલો ચાલશે બટાકો બીજા કુકરમાં થોડો મેલવો છે જોઈ લે કારણ કે આપણે મેમ્બર્સ વધારે છીએ ક્યાં બહુ વધારે છે. ક્યાં વધારે છે. આપણે પકોડી લારી કરીએ ચાલે એવું છે લારી ચીજ બનાવવાની જ આજે. આજ તો ઘરનો પણ ટેસ્ટ આખો અલગ હોય મજા આવે પકોડી ખાવાની અમી હવે ઘેર બેસીને ખાવાની મજા નથી. હા દહીંને તો મંગાવી દેતો ને મિથુન હાથી હા, મીઠું આમ તો લાયો તો ફોન ચૂલો પણ કરજે, પતી ગયું એ બધે. તો ઉઠીને ફ્રેશ થઈને ચાલુ કરી દીધું છે પકોડી બનાવવાનું બટાકાને બધું બાફી મૂકી દીધું અત્યારે માવો તૈયાર કર્યા છે અમલીવાળી ચટણી એવું તૈયાર જ છે અંદર મસાલા કરવાના જ બાકી તૈયાર કરીને બસ ફ્રીજમાં મૂકી દઈએ ઠંડી કરવા માટે આમ પાછું મસ્ત પકોડી તરીને ખાવા બેસી જઈએ. પકોડીનું નામ સાંભળવું જ મળવું જોઈએ અને આ જે બે બનાવે એ મોટા રસોઈઓ એટલે હાલથી આમ જેમ તેમ થાય પહેલા પહેલા પાણીપુરી કિંગ એમ કહેવાય આ તો લાડી બનાવે એટલે રહી જઈ પકોડી લાઈન લાગો તમારે પણ પકોડી તળવાનું ચાલુ કરી દીધું છે છોકરો ખેતરમાં રમવા ગયો છે અને પકોડીનું ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે એવું આમ તો ટાઈમ નહીં હોતો બનાવતા નહીં પકોડી પણ મતલબ બહુ બધા આ રીતે ભેગા થઈએ ને એટલે મજા આવે ખાવાની જોડે એટલે બનાવીએ પકોડી શિલ્પાબેન પોણી બનાવી રહ્યો છે હજી એક પોણી બની છે બીજું પોણી બનાવવાનું ચાલુ છે પ્લેટ રેડી રમવા માટે બધો ઠંડુ થઈ ગયું છે વાતાવરણ પકોડી બધી બની જાય છે રમીને થાકીને પછી ખાવાની છે પકોડી હા એ દક્ષુ આવ્યો યુવાન મમ્મા ભેગું સદ નહીં મિતુ જયનું તો દર આશે જ કોમા લાગે મમ્મી હશે અથવા સાહેબ પછી ના પાડે છે મમ્મી તો એ મિતુન જગ્યાએ છાયા લઈ લે એ મિતુન જગ્યાએ છાયા લઈ લે મિતુ કોના ભેગું આવ્યો તો જય દે જુઓ શિલ્પાબુન તમે જીનું ઓ મસા
તો બાઈ ચૂકી है मैच જોવા. એ અમાર જજ છે. ટીમમાં એક પ્લેયર ખૂટે જ ચકુ એટલે તું બે બાજુ કોમ કર. તું ડબલ એક્સેલ એટલે ડબલ બાજુ કોમ કરવાનું. ચાલ ઊભી થા, ઊભી થા ડબ્બુ. મમ્મી આવી જશે જોવા માટે. ચાલુ થઈ ગઈ છે ફેમિલી મેચ. ખરેખર વેકેશનની મજા જ કંઈક અલગ છે. છોકરો હાથી હાથી અમે છોકરો બની જઈએ. 6 ઓવર. ચાર રન. જય નહીં દોડ. અલે એક ચોપડો લાવો લખવા માટે. સાહેબ ચોપડો આલજો. લખવા માટે ચોપડો લાવો. નામ લખો સંજય. પછી 3 રન. ના દડા ગણવા ના બેઠા બેઠા. ડબ્બુ 1 ઓવર પૂરી થાય ને એટલે એકડો પાડી દેવાનો. 2 ઓવર પૂરી થાય બગડો પાડી દેવાનો. અને સંજય નામ લખીને જેટલા રન મારે ને એટલા લખ. હા હા. આ તો દાદા છોકરા જેવું કર્યું. હું નહીં ગણું. જય કદી રમતા જ નહીં. ક્રિકેટ ની આદત નહીં બીજા છોકરોને જેમ એટલે. હોય આ તો બધો મોની જ. ના ચાલે ના ચાલે. મજા આઉટ થઈ જાય. તમે રમતા નહીં છે કદી એટલે. હવે દક્ષુ નો દાવ આવ્યો છે. હવે અમારી ટીમમાં સાચું કહું તો દક્ષુ એકલો પ્લેયર છે. અમે કદી બેટ પકડતા જ નહીં હાથમાં. દક્ષુ મોન રાખજે હો. એક હોય. પ્રેક્ષકો બહુ બધા આવી ગયા છે ટીમની અંદર રમવા. હા થોડી આગળ આવે એટલે બેટ પાછળ અડી જશે. એટલો જોરદાર પ્લેયર્સ. ચંપલ કાઢી દેવા દેજે. બોલ્ડિંગ રાખવી કે થોડું રાખવું? જેવું નહીં બેટા.
દિનાશ તારી રમીન મો 6 ઓવરમાં મી 10 રન મારે અરે 6 દળોમાં 51 રને જીત ના 52 રને જીત 51 અમે કર્યા. મન તમે પહેલા અમે ના 51 કર્યા છે એટલે કે સંજયભાઈની ટીમે કર્યા છે 51 અને સામેવાળી ટીમને જોઈ દક્ષિણે તો ખોટા રમ્યા આપણો દેવન જવા દીધો ઓમો માર શોટ યાર ઓમો દોડ દોડ ઓમુ દોડ. બસ દોડવું નહીં આપણે વધારે કાઈ બીજા 4 રન 4 વેલ પ્લે બસ આવું જ રમતો નોક 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 જલ્દી એ આડ્યો એ આઉટ એ અમે ગેમ જીતી ગયા જોશે અને ખાઈવાન રોટલી પપ્પા ઈવાન રોટલી શાક ને એવું ખાવાનું હતું તો એમના માટે રોટલી બનાવી દીધી શાક તો તૈયાર કરી દીધું છે અને પકોડીનું બધું જ રેડી થઈ ગયું છે બસ હવે ખાવા બેસવાની જ વાર છે પણ બધાને ગરમી લાગી હતી તો કે થોડો ઠંડો થઈ જઈએ પેલા ક્રિકેટ રમ્યા દોડ્યા એટલે હવે તૈયારી થઈ જશે પકોડીની શાંતિથી બસ બેસી જઈએ પકોડી ખાવા માટે રોટલા ત્યાં ખૂણામાં જ મૂકી દો રોટલા તો સાઈડ પર મૂકી દો આ છોકરો સારો આઈડિયા કરી દીધો પેલા બધી ભરી દીધી પકોડી પછી ખાવાની આ દક્ષનું નોમ અરે દિનાશનું નોમ બેવાનું છે બની જ જાય પકોડી મસ્ત મી તો તને કેવી લાગી એવરીવન સે કેવી લાગી ચક્કાસ વાનું પૂરું કરી અને હું બધો બેઠો છું વાતો કરવા માટે કાકા આવી ગયા છે એ શું કરે જુઓ એને મસાજ ચાલુ છે જુઓ જતી રહી અને સાઈફાઈ શું જતો રહ્યો કાકાને જઈ રહ્યા છે કે ઈશુન બધો આવજો આપણે વાત કરવાના છે ટેમ્પરરી હેર સ્ટ્રેટનિંગ કર્યા પછી કઈ બાબતો ધ્યાનમાં રાખવી જેના લીધે હેરફોલ પણ ન થાય હેર ડ્રાય પણ ન થાય અને રફ પણ ન થાય ટેમ્પરરી હેર સ્ટ્રેટનિંગ કર્યા પછી જ્યારે પણ તમારે હેર વોશ કરવાના હોય તેના 1 કે 2 કલાક પહેલાં હેરની અંદર ઓઇલ મસાજ કરી લો અને પછી હેર વોશ કરો હેર વોશ જ્યારે પણ કરો ત્યારે સલ્ફર ફ્રી શેમ્પૂનો યુઝ કરો અને હેર માસ્કનો યુઝ પણ કમ્પલસરી કરો
આ રીતે જો તમે હેર વોશ કરશો અને હેરની કેર કરશો તો સ્ટ્રેટનિંગ પછી પણ તમારું હેરફોલ નહીં થાય અને હેર ડ્રાય પણ નહીં થાય અને રફ પણ નહીં થાય. ઈશુને આવું ઘરે જતા રહ્યા અને આવું બધા શાંતિથી હોઈ જશું. આખો દિવસ બહુ થાક લાગી ગયો, ક્રિકેટ રમવાની બહુ મજા આવી ગઈ અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વ્લોગમાં. બાય બાય.